જય હિન્દ મિત્રો। તો 6 થી 8ના જે લાંબા સમયથી ઉમેદવારો રાહ જોઈને બેઠેલા છે, તો એમના માટે એક ગુડ ન્યૂઝ જોવા મળી રહ્યા છે। કમિટીની જે મહત્વની એક ટ્વીટ છે મિત્રો જાહેર થઈ છે। સાથે સારા સમાચાર એ છે કે ટ્વીટ આવી છે, અને ખરાબ સમાચાર મિત્રો પણ જોવા મળી રહ્યા છે। તો 6 થી 8ના ઉમેદવારો માટે જરૂરથી અપડેટ છે, ખાસ ટ્વીટ જોવાનું ભૂલશો નહીં। અને માહિતી મિત્રો આપણે ઇમ્પોર્ટન્ટ આજે લઈને આવ્યા છે, શું છે અપડેટ એની વિગતવાર ચર્ચા કરવાના છે। અને ખાસ મિત્રો જો નવા વિડીયો પર આવેલા છે તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને પણ અગાઉની અપડેટની રોજબરોજની અપડેટ મળતી રહે। તો શું અપડેટ મળી છે એના ઉપર થોડી ચર્ચા કરીએ। હવે મિત્રો આપણને ખબર છે કે 6 થી 8ની જે મિત્રો જ્ઞાન સહાયકની જે મુદ્દા ઉપર છે એ પિટિશન જોવા મળી હતી, અને હાઈકોર્ટે સુનાવણી પણ કરી દીધી, અને જેમાં એક કમિટીની રચના કરવામાં આવી હતી। એ કમિટીની રચના જે મિત્રો તમામ ઉમેદવારોને બોલાવ્યા હતા, અને તેમની જે વેરિફિકેશનની પ્રોસેસ પણ ચાલુ હતી। હવે ઘણા એવા ઉમેદવારો છે મિત્રો જે રાહ જોઈને બેઠેલા છે કે ભાઈ 6 થી 8નું કમેન્ટો પણ આવતી હોય છે કે 6 થી 8નું ક્યારે આવે। તો હવે ટ્વીટ શું છે આના ઉપર થોડી ચર્ચા કરીએ। તો હિરેન કરીને છે, આપણને ખબર છે કે ટ્વીટ આપતા હોય છે। તો સૂત્રોનું કહેવું છે કે ધોરણ 6 થી 8માં હજુ કમિટીના જે ઉમેદવારોનું રજૂ કરેલા પુરાવા છે વેરિફિકેશન કરી દઈશ। હવે આટલા ઘણા એવા દિવસો વીતી ગયા છે, 1 મહિના ઉપરનું થઈ ગયું છે, તો અત્યાર સુધી વેરિફિકેશન કરી દઈશ। હવે મિત્રો શું નિર્ણય લે છે એ લોકો, એ મિત્રો જોવાનું રહેશે। અપડેટ તો અત્યારે આવી છે, હવે જોઈએ કે શું મિત્રો વેરિફિકેશન પૂર્ણ કરી દેવા પછી શું કંઈ નવો નિર્ણય લે છે, સાથે પીએમનું શું અપડેટ મળે છે, તમામ જે જ્ઞાન સહાયકના મિત્રો છે એમના માટે શું પણ અપડેટ મળે છે, એ હવે જોવાનું રહેશે। બાકી મિત્રો ચોક્કસ કંઈ નવી અપડેટ મળતો માહિતી આપી દેવામાં આવશે, અને બના રહેજો, અને ખાસ મિત્રો બેલ આઇકન પ્રેસ સાથે સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય ભારત।